વીર શહીદ બેચરભાઈ વક્તુસિંહ સોલંકી, ઉંમર 36 વર્ષ. ચાર બહેનો પછી નાનો લાડકવાયો ભાઈ 36 વર્ષીય જવાન બેચરભાઈ વક્તુસિંહ સોલંકી તારીખ 29મી ઓક્ટોબર 2022ના રોજ ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા વીરગતિ પામ્યા છે. સાબરકાંઠાના તલોદ તાલુકાના જગતપુરા ગામે ખેત મજૂરી કરતા પિતા સોલંકી વક્તુસિંહ રામસિંહ અને માતા ડાહીબેનને સંતાનોમાં 4 દીકરીઓ અને 1 દીકરા બેચરભાઈ હતા. લાડકોડમાં ઉછરેલા બેચરભાઈ દેશ ભાવનાથી વર્ષ 2006માં આર્મી સર્વિસ કોર્પ્સ તરીકે પંજાબ રેજિમેન્ટમાં જોડાયા હતા. 34 વર્ષીય પત્ની સોનલબેનના માથે ધોરણ 3માં ભણતા 8 વર્ષના દીકરા ભમ્મરસિંહ અને ધોરણ 9માં ભણતી દીકરી અસ્મિતાની જવાબદારી આવી છે. હાલ ઘરમાં ઘરડા માતા પિતા અને 2 બાળકો સાથે પત્ની છે. ખેત મજૂરી સિવાય આવકનું કોઈ સાધન નથી. દિવાળી પછીના નવલા દિવસોમાં દેશવાસીઓ નવું વર્ષ મનાવી રહ્યા હતા ત્યારે સોલંકી પરિવારના ઘરે તિરંગામાં વીર જવાનનો મૃતદેહ આવે છે. એક નાનકડા અને સામાન્ય પરિવારે દેશ માટે સર્વસ્વ ગુમાવ્યું છે. તે પરિવારને કોટી કોટી વંદન છે. જય જવાન નાગરિક સમિતિ સુરતની ટીમ તેના વતન ઘરે રૂબરૂ જઈ શહીદના પિતાને ₹50,000 અને વીર જવાનના પત્નીને ₹1 લાખની સહાય અર્પણ કરી છે. જય હિન્દ.